વેલકમ બેક અને આગળ વાત કરીએ તો કચ્છના અંજારમાં લૂંટનો આરોપી ઝડપાયો છે। સ્ત્રી વેશમાં આવીને લૂંટને અંજામ આપતો હતો। મહિલાની આંખમાં મરચું નાખી લૂંટ ચલાવતો હતો। સોનાની ચેઇન અને રોકડની લૂંટ કરતો હતો। આરોપી હવે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે। ગાંધીધામથી આરોપી ભરતને ઝડપી લેવામાં આવ્યો છે। પોલીસે અલગ અલગ 198 સીસીટીવી ચેક કર્યા અને ત્યારબાદ આરોપીને ઝડપી પાડ્યો છે। અંજારમાં લૂંટની ઘટનાનો આરોપી હતો, જેને ઝડપી લેવામાં આવ્યો હતો। સ્ત્રી વેશમાં જતો હતો અને મહિલાઓને નિશાન બનાવી તેમના ગળામાં પહેરેલી સોનાની ચેઇન જેવી વસ્તુઓની લૂંટ કરતો હતો। વધુ અપડેટ સાથે સંવાદદાતા અલ્પેશ ગોસ્વામી અમારી સાથે જોડાયા છે। અલ્પેશ, 198 સીસીટીવી ચેક કર્યા બાદ આરોપીને ઝડપી લેવાયો। ભાવિની અંજાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારની અંદર લૂંટનો બનાવ સામે આવ્યો હતો। જે ત્રિવેશમાં આવેલો એક આરોપીએ આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો, જેમાં મહિલાના ઘરે પહોંચેલા આ યુવકે છે તે મરચાની ભૂકી નાખીને સોનાની ચેન અને રોકડની લૂંટ કરીને આરોપી ફરાર થયો હતો। આરોપીને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીની શોધખોળ હાથ ધરી હતી। જે દરમિયાન પોલીસે 198 જેટલા સીસીટીવી ચેક કર્યા છે। પોલીસે 900 GB જેટલો ડેટા છે તે મેળવીને તેનું એનાલિસિસ કર્યું હતું ને જેના આધારે આરોપીને પકડી પાડવામાં આવ્યો છે। પોલીસને ચોક્કસ બાતમી મળી હતી। આરોપી અમદાવાદથી ગાંધીધામ આવી રહ્યો હતો। તે દરમિયાન ગાંધીધામ રેલવે સ્ટેશન બહારથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। જોકે આરોપીએ જે સોનાની ચેનની લૂંટ કરી હતી તેને બેંકમાં રાખીને તેના ઉપર લોન મેળવી લીધી હોવાનું હાલ સામે આવ્યું છે ને પોલીસે હાલ આરોપીના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે। ભાવિની, આભાર માહિતી માટે।